આ સંસારના સાગરમાં તમારા મારા બધાયના નાવડા હાલ્યા જાય છે. એ તો મારા નાથને જો લગામ હોપી હશે તો જ કાંઠે પૂગવાના છે. ઘણા નથી જોતા આપણે અત્યારે કે પણાની જગ્યાએ હાલીને જતા હતા, જાત્રામાં ગયા હતા કે ખટારે ચડાવી દીધા, 10 જણા ઉપાડી લીધા. તો હવે આવડા જાત્રા હાસી કરતા છે ખોટી. શું કામ બને? હા, એક માની ભક્તિ કરવા જતા હોય કે કૃષ્ણની ભક્તિ કરવા જતા હોય કે રણુજા જતા હોય, જ્યાં જતા હોય ત્યાં હું તમને કહું કે તમે એક એના નામની જો સુરતા હોય તો મને નથી લાગતું ખટારો માથે સડ્યો હોય તો તમને મારે. કાંઈક તો બાપુ મારી પાસે જૂનું ઊંધું રંધાય છે. 100%ની વાત છે. એટલે સબરી કહે છે કે આ સંસારના સાગરમાં આપણા બધાયના ઓડા હેલા જાય છે, પણ એ તો મારા નાથને હોપી દો તો જ બાપુ મેળ પડવાનો છે. બાકી આમાં બુદ્ધિનો કે વિજ્ઞાનનો બાપુ વિષય જ નથી. અત્યારે આખી દુનિયામાં તમે જોવો બધા બાયું ચડાવે, કોઈ નાતને બોલાવ્યા જેવી નથી બોલાવી. હું તો એમ કહું છું કે 18 વણમાંથી એક ને બોલાવો ને એક હોળીમાં બેહારો ને હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું પાંકું પાડો. એટલે પાણી કાઢવાની મહેનત બધા હરકી કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થવું તો પહેલા મરો ને પછી કઈ અમારા દરબાર હોય ના નો પડે, કાઢો ને મરશું. અહીંયા બધા હરખા થઈ જાય. કોઈ એમ નો કે અમે ઊંસાય છે નિસાય છે, કોઈ નો બોલે. એટલે સબરી કે છે મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો. અમારા વાણનો ખારવો બની એ તું ઉતાર જે ભાવ પાર ઠાકર મને બાપુ પૂગે એવું છે. બાકી અમારી બુદ્ધિ આમાં કામ નથી કરતી.